પ્રશ્ન 51. ભારતીય સેનાનું આદર્શ વાક્ય શું છે? જવાબ: સેવા પરમો ધર્મ, સેવા પરમો ધર્મ. પ્રશ્ન 52. મંગળ ગ્રહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ: લાલ ગ્રહ. પ્રશ્ન 53. રામચરિતમાનસ કોણે લખી છે? જવાબ: તુલસીદાસ. પ્રશ્ન 54. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કોણ હતા? જવાબ: ચાણક્ય, કૌટિલ્ય. પ્રશ્ન 55. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? જવાબ: આર્યભટ્ટ. પ્રશ્ન 56. નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? જવાબ: મધર ટેરેસા. પ્રશ્ન 57. વિશ્વ પુસ્તક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ: 23 એપ્રિલ. પ્રશ્ન 58. જય હિન્દનો નારો કોણે આપ્યો હતો? જવાબ: સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન 59. પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા? જવાબ: રાકેશ શર્મા. પ્રશ્ન 60. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? જવાબ: ગુરુ. પ્રશ્ન 61. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે કોણે કહ્યું હતું? જવાબ: બાલ ગંગાધર તિલક. પ્રશ્ન 62. ટેલિફોનની શોધ કોણે કરી હતી? જવાબ: એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. પ્રશ્ન 63. માનવ શરીરનું સૌથી લાંબુ હાડકું કયું છે? જવાબ: ફીમર, સાથળનું હાડકું. પ્રશ્ન 64. વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ: 11 જુલાઈ. પ્રશ્ન 65. ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતી? જવાબ: સરોજિની નાયડુ. પ્રશ્ન 66. પ્લુટોને ગ્રહોની શ્રેણીમાંથી ક્યારે હટાવવામાં આવ્યો? જવાબ: 2006માં. પ્રશ્ન 67. કયા ગ્રહને સવારનો તારો, મોર્નિંગ સ્ટાર કહેવામાં આવે છે? જવાબ: શુક્ર. પ્રશ્ન 68. વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ: 8 સપ્ટેમ્બર. પ્રશ્ન 69. રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ: 29 ઓગસ્ટ. પ્રશ્ન 70. વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ: 22 માર્ચ. પ્રશ્ન 71. સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? જવાબ: શુક્ર. પ્રશ્ન 72. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ જાણીતું છે? જવાબ: ડોક્ટર APJ અબ્દુલ કલામ. પ્રશ્ન 73. વિશ્વ શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ: 5 ઓક્ટોબર. પ્રશ્ન 74. દિલ્હીને ભારતની રાજધાની ક્યારે બનાવવામાં આવી? જવાબ: 1911માં. પ્રશ્ન 75. ભારતીય રિઝર્વ બેંક RBIની સ્થાપના ક્યારે થઈ? જવાબ: 1935માં. પ્રશ્ન 76. હડપ્પા સભ્યતા કઈ નદીના કિનારે વિકસી હતી? જવાબ: સિંધુ. પ્રશ્ન 77. ચંદ્ર પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ હતો? જવાબ: નીલ આર્મસ્ટ્રોંગ. પ્રશ્ન 78. ઇન્ટરનેટના જનક કોણ ગણાય છે? જવાબ: વિન્ટ સર્ફ. પ્રશ્ન 79. ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? જવાબ: ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 80. RBCનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? જવાબ: 120 દિવસ. પ્રશ્ન 81. લોહીનું નિર્માણ શરીરના કયા અંગમાં થાય છે? જવાબ: અસ્થિમજ્જા, બોન મેરો. પ્રશ્ન 82. કઈ નદીને દક્ષિણ ગંગા કહેવામાં આવે છે? જવાબ: ગોદાવરી. પ્રશ્ન 83. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં છે? જવાબ: ગુજરાત. પ્રશ્ન 84. કાશી વિશ્વનાથ મંદિર કઈ નદીના કિનારે છે? જવાબ: ગંગા. પ્રશ્ન 85. અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં છે? જવાબ: મહારાષ્ટ્ર. પ્રશ્ન 86. ઘુમર કયા રાજ્યનું લોકનૃત્ય છે? જવાબ: રાજસ્થાન. પ્રશ્ન 87. યક્ષગાન કયા રાજ્યનું નૃત્ય છે? જવાબ: કર્ણાટક. પ્રશ્ન 88. બલ્બમાં કયો ગેસ ભરવામાં આવે છે? જવાબ: નાઇટ્રોજન અપોન આર્ગન. પ્રશ્ન 89. LPG ગેસમાં કયો વાયુ મુખ્ય હોય છે? જવાબ: બ્યુટેન. પ્રશ્ન 90. અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ: સાબરમતી. પ્રશ્ન 91. સંયુક્ત રાષ્ટ્ર UNનું મુખ્ય મથક ક્યાં છે? જવાબ: ન્યૂયોર્ક. પ્રશ્ન 92. કયા વેદને ભારતીય સંગીતનો મૂળ ગણવામાં આવે છે? જવાબ: સામવેદ. પ્રશ્ન 93. ભારતની રાષ્ટ્રીય રમત કઈ ગણાય છે? જવાબ: હોકી. પ્રશ્ન 94. રામાયણ કઈ ભાષામાં લખાયેલી છે? જવાબ: સંસ્કૃત. પ્રશ્ન 95. વિશ્વની છત કોને કહેવામાં આવે છે? જવાબ: પામીરનું પઠાર, તિબેટ. પ્રશ્ન 96. સૌથી હલકી ધાતુ કઈ છે? જવાબ: લિથિયમ.
પ્રશ્ન 97 હરિયાળી ક્રાંતિનો સંબંધ શેની સાથે છે? જવાબ અનાજ ઉત્પાદન. પ્રશ્ન 98 પુલિત્ઝર પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? જવાબ પત્રકારત્વ. પ્રશ્ન 99 સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી હોય છે? જવાબ 65 વર્ષ. પ્રશ્ન 100 લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો? જવાબ શાહજહાં. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.